નાનો હતો પણ બહુ મોટો અરે આ ડબ્બામાં એ મોટો એની વૃદ્ધિ થાય ડબ્બામાં ડબ્બો થઈ ગયો મોટો એટલે જાદુ નથી કરતા ને? ના 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 જેમાં ગરુડિયા થયા ને એમાં ડબ્બોય મોટો થાય એમ કે પાછો જાદુનો ડબ્બો નાનો થઈ ના ગયો? ના ના હાલ તમારે વાપરો ને સારું. ચાલો હું બીજું કહું છું મારે બીજે વેતન લેવાય એમ કેવું પડશે આ મુલાકાત લે. બરાબર છે. સરસ. ગુડ. અરે ગોડા છે આ તમારી આંગળી એ શું છે શું હોય આંગળીમાં શું હોય તમે કહો? કોની છે મારી. અરે તો પેલા ઝવેરી છે ને હા. એ તમે કીએ કરી કઈ રીતે? એ એમનો જણાવ જેમ મેં તમને નતું આલી ભજેલી બીજું નાનું ભજેલી નતું થયું હા એવું આ વીટીની બચ્ચાનો જન્મ આવશે લાવો મને હાલો હું જઈને પાછો આવું લાવો અરે આપશે વિચારો. આ વિચાર કોઈ પણ બાબત હોય ને વિચારવાની. આ વિચારી લો તો તમને આ બે વાત છે. આપણે પોતાનું ના 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 પકડો પાછું એક વસ્તુ ધ્યાનમાં રાખો. હું તો મારી રીતે જ આપું. તમારો ઘરવાળાને ખબર નહીં. એ તો મારી બધાની કેવી લાગે. આવું તો નહીં છે. હા, તમે થાય તો એક મને આપી દે. બરાબર ને? એક આપી રાખો. એક હું ખિસ્સા મૂકી દઈશ, નહીં કરી રાખી. બરાબર? આ વાત ના થાય. હા. અરે બોલા છે અરે ગજબ થઈ ગયો ગજબ થઈ ગયો. અરે તમારી બીટીનું મરણ થઈ ગયું તમારી બીટી હતી ને જે લઈ ગયો હતો એ ઝવેરી તઈ આવી તઈ એનું મરણ થઈ ગયું બોલો હવે શું કરીએ અરે પણ મરણ થઈ ગયું બીજી લઈ એમ તમારું આ કુટુંબ મરી જાય બીજું મરી જાય ભઈલા આવું અમાર તું કઈ એવું મને ખાતરી હતી એટલે એ રીતે મેં તમને આપી પણ મને બીજી આપી દો ને તમે એવું કરો. વજનિયું થયું વજનિયા બીજું વજનિયું બીજું માટી ગયો ડબ્બો મોટો થયો તારી ગયો ના તો બીજી મરી ગઈ તું કઈ આવા પણ મરેલો માણસ બધા પાછો આવે એટલે તમે મને નહીં આપવાના. અરે મારે આપી પણ પહેલા મરી ગઈ ત્યાંથી લાવું તું મને કેમ સમજાય ગામમાં ભાઈ અમારા સરપંચ છે ને એમને મળો. આયો પછી તમારી વાત છે પછી અમારા સરપંચ સાહેબ આયો શું બંધો જઈએ તારી પથારીમાં ફેરી નાખે જ કે. બરાબર છે. અરે કેમ છે બોલા? હા હા એ કેવું ચતુર? કેવું બૈરો છોકરો? બસ તમને હેમ કેમ શું ચાલે છે? બસ મજા છે. બહુ ગામમાં સુખ શાંતિ છે. કેમ આવવાનું થયું છે? એ આવવાનું તો ઠીક વાત છે પણ બીજો 5 વર્ષ આપનો સાચો. પણ તમારો રોડ તો પણ નહીં આવ્યો. બીજો તમારો 5 સાચો એમ કહું છું. બીજા 5 વર્ષ તમને જ લાવીશું. બરોબર. અને આજુબાજુ કહેતા રહેજો ભાઈ. કહેવાનું તો આપણું જમણવાની વ્યવસ્થા તો આપણે કરીએ છીએ. થઈ જશે. અને ભાઈ બીજી દીદી તો એ તો જે તારી વ્યવસ્થા ઓફિસે કરવાની તારે મોનો કરી લેવાની. એમ કહેવાનું ના હોય આવું બધું. હાલો આપણે મૂળ વાત કરાય. હા બોલો. આ છે ને હા. શરૂઆતમાં મારી જોડે આવ્યા ને મને કહે કે ભાઈ તમે 10 કિલોનું મને વજનિયું આપો. 10 કિલોનું વજનિયું આપ્યું. પછી મને પાછું આપવા એટલે જોડે બીજું લાવ્યા. 10 કિલોની સાથે 1 કિલો કે હું આપું છું એમ. મને તો આનંદ થયો કે 10 કિલોની જોડે બીજું 1 કિલો મળતું હોય મને તો શું વાત છે કે ભાઈ આ કિલો ફેમો મળતું હોય તો કોણ ના લે? તમે લઈ લો. બરાબર ને? હા એમ. પછી પાછી એવી રીતે ફરી આયા ભાઈ મારા અમે થોડી તારી લાલચ કરતા એટલે બીજો ડબ્બો આવ્યો. નાનો ડબ્બો આપ્યો અને મોટો થઈ ગયો. ઓહો. અને એવા ટાઈમે મારું બન્યું એવું કે મારા બાજુમાં જ આનું કૂતરીનો બચ્ચો હતો નાનો ગલુડિયો એ મોટો થઈ ગયો તો મને એવો વિચાર આવ્યો કે હારો ડબ્બો મોટો થઈ જશે કદાચ એમ વિચારીને મેં નાનો ડબ્બો આપી દીધો. અને હારું બન્યું પણ એવું જ કે જ્યારે એ ભાઈ લઈને આવ્યા તો હારો ડબ્બો મોટો થઈ ગયો. એવું. શું વાત કરો છો? તો ખુશ થઈ ગયો. શું વાત છે? બહુ આનંદ થઈ ગયો. થોડી વાર મારા ઘરે બેઠો હતો એટલા પાછા આ ભાઈ આયા ઉઠતા બોલતા આયા અંદર. આ વખતે એમના ચહેરા પર મને કંઈ જુદું લાગ્યું પણ આ બે વખત ગયેલા એટલે મને થોડો વિશ્વાસ અને ભરોસો હતો એટલે એ
મારે આપણે વીટી જોઈએ એમને. એટલે એમની ઘરમાં પડી. એટલે મને કે કાં તો એમ એટલી ભેર થઈ જાય કે એ મોટી થઈ જાય. આજે શું કે એમાંથી આવડી થઈ જાય. એટલે મારા મનમાં થોડુંક આપી પેદા થયું. એટલે મેં એ વીટી કાઢીને એમને આપી દીધી. હવે જ્યારે એક દિવસ હું રાહ જોઈને થાક્યો, ડબ્બો લઈ જતા બીજા દિવસે આપી જાય, તો તૈયારીમાં આપી જાય. બરાબર છે, પણ આપણે એક બે ત્રણ દિવસ થઈ ગયા તો એ દઈ ગયા નહીં. એટલે મેં વિચાર કર્યો કઈ ગયા એમ. એટલે પાછા એક દિવસે આયા એ ભાઈ કહેવા માટે ને આપવા માટે નહીં. અને મને કહે છે ભાઈ તમારી વીટી મરી ગઈ. શું વાત છે? આવું વીટી નથી. હવે મેં વીટી આપી, તું એ ભાઈ જોડે પાછી ના માંગો તો મને ના પણ પાડે. મારે પહેલા એને પૂછવું પડે કેવું? કે શું થયું. એમને મારે ન્યાય ના કરાય. પણ ગામના પ્રથમ નાગરિક તરીકે મારી ફરજમાં આવે છે કે દરેક વ્યક્તિને સરખો ન્યાય મળે. એટલે તે મને જેવી વાત કરી એ મેં સમજી. બરોબર છે. હવે મારે એને પણ ચતુરને પણ પૂછવું પડે. આ બોલ ચતુર, શું કહેવા માંગે છે તું આ અરે વાતમાં? સરપંચ સાહેબ, આ ઘોડો નામ પ્રમાણે ઘોડો નહીં, હા એ લાલજી છે. હવે એની જોડથી હું 10 કિલો લઈ ગયો. હા આ 10 કિલો વજનિયાએ બચ્ચાને જન્મ આલ્યો, એને 1 કિલો વજન વાળ્યું, મેં એને આલ્યું. પૂછો, આલ્યું કે નહીં આલ્યું? હા ફરી એની જોડથી ડબ્બો લઈ ગયો. હવે એ ડબ્બાથી મોટો ડબ્બો થયો. ઓહો. એ વૃદ્ધિ પામી, મેં આલી નહીં, એટલે આલી કે નહીં આલી? તા વાલિયા વસ્તુ મેં આલી. હા. તો કે હું ખોટો છું? જો નોણો હતો તો મારી દોણા ખરાબ હતો, નોણાનું મોટું શું કરવા કરીને આવ્યું? સાચી. હવે ફરી હું વીટી જઈ તો લઈ ગયો. એ વાત એ કે સાચી. હવે હું વીટી હું લઈને ગયો, હવે મરી ગઈ. હવે તમે સરપંચ તો આપણા ગામમાં ચિંતા કરી જાય કે પાછા આયા. બસ બહુ થયું. માફ રાખ. બરોબર છે. બહુ હોશિયાર હો. નાનપણમાં કેટલી બધામાં ખાધી હતી ભાઈ. સાહેબ સુરંદી ગયો. એવું સરસ. ખબર થોડા તને લાલચ જાગી. મારી વાત ખબર. અરે ખબર પેલા મોટાની વાત ખબરવાની. તને લાલચ જાગી. બરોબર. કનો નામથી મોટું થઈ જાય. એટલે કાઈ કોઈ જાય. એ વાત અરે આ તારું આપકાલ કઈ ગઈ હતી? એ જ કહેવા માંગુ છું. હા એ સાહેબ હું ભણ્યો ઓછું, હા. મને એટલું બધું બુદ્ધિ હોય. આ ગઈ વખત તો કેતો માર સરપંચ કરવું છે. તો તને સરપંચ બનાવ્યો તો ગોમની નું કઈ સાહેબ? અભ્યાસની કઈ જરૂર છે સરપંચ બનવા? તમે કેટલું ચાલે અંગૂઠો ચાલે. આ બધા મોટા મોટા નહીં થઈ જતા? આ એવો જ ચાલે એવું નથી. અમરભાઈ ચતુર તે બહુ જોરદાર કામ કર્યું છે. અને પૂરા તે જોરદાર. તને લાલચ જાય અને આ ધનછેતરી. બરોબર છે. એટલે આ કોઈ દિવસ નિર્જીવ વસ્તુ મોટી થાય ખરી? નિર્જીવ એટલે? નિર્જીવ એટલે જેની અંદર જીવ નથી, જે હલનચલન કરી શકતું નથી, જેની વૃદ્ધિ થતી નથી, બરાબર. જે એકમાંથી બીજાને જન્મ આપી શકતું નથી. બરાબર. બરોબર છે. એને નિર્જીવ કહેવાય. મારી પાસે આ પેન છે. આ એક પેનમાંથી બે પેન થઈ જાય? ના થાય. એસવાય તો એના બચ્ચું આવે કે ના આવે? તો એકમાંથી બે થયા કે નહીં થયા? તો એ સજીવ કહેવાય. બરાબર. અને આને કહેવાય નિર્જીવ. આ એની જાતે હલનચલન કરી શકે? તું જઈ શકે કે ના જઈ શકે? તો જાઉં? તો તું સજીવ કહેવાય. ઘેર જાઉં? અને આ નિર્જીવ કહેવાય. ઘેર નથી જવાનું આપણે. પેલા સાહેબે ના પાડી છે. રવિ સાહેબે આગળથી ના પાડી છે. સાહેબે આ મીટિંગ પૂરી કરીને જ જવાનું છે. 4 વાગે જ બોલવાનું છે. એટલે અવાજ ના જોઈએ. હવે જો ઘોડા ચતુર, તારે ઘોડાની જે વસ્તુઓ છે એ પાછી આપી દેવાની જે છે એ વીટી. અને ઘોડા તારે વધારાની વસ્તુ એને તને જે આપી હતી 1 કિલોનો પાછા તો વધારાનો એ પાછો. અને પેલો ડબ્બો તારો નાનો મોટો આવી ગયો ને એ મોટો એને પાછો આપી તારો નાનો લઈ લેવાનો. બરોબર છે. અને ભાઈ તમારી પેલી સોનાની વીટી છે ને કઈ છે? અરે અરે કઈ જાય. આ કે આનો બહુ તારા છે. આનો વપરો બહુ ફરી આવું કરતા નહીં. અને આવા બવાડા ના કરતા. આપણા કોશિંદ્રા ગામનું નામ ખરાબ થાય છે. આ બેડો સરપંચ સાહેબ, મારે તમને એક વાત કહેવી છે હા. કે આવા જે માણસો હોય ને મારા જેવા, લાગતું તો નહીં પણ જેને ખબર નહીં પડતી એમ. બરાબર છે. તો એવા માણસોની તાલીમ કે તમારા ગામમાં રાખી હોય તો આવા ભોળા માણસો બિચારા છેતરાય નહીં. એ માણસોને તો બધાને ખબર છે આ તાલીમની આ તાલીમની. બરોબર. બધા હોશિયાર છે. તો આવી જે શિક્ષકોની તાલીમ થાય છે હા. એવી તાલીમનું આયોજન તમે તમારા ગામમાં કરી શકો છો. આવા માણસોને કઈ સારા ઉદ્દેશ્ય સાથે તે સમજી શકે એમ. એટલે આવી તાલીમો તમે તમારા ગામમાં યોજો. મારું એવું કેવું છે. કરીએ એવી હા. હવે એના માટે છે મારે
પ્રકાશભાઈને, પછી લલિતભાઈને, પંકજભાઈને, અમિતભાઈને, પેલા એક બેન છે ઓળખીતા, એમને બધા મારે વાત કરવી પડે અને એ જે એમને સમય મળે એ રીતે આપણે તાલીમનું આયોજન કરીશું. બરોબર છે? બહુ શાંતિથી બેસજો, ઝઘડતા નહીં. બરોબર છે? આપણા જે વખત બુરાવણ તાલુકા